जय माताजी जय द्वारकाधीश। तो अत्यारे वाग्या छे 5 અને 5 वागे आपणी गाड़ी जो खाली थवानुं चालू थयुं छे। हवे आ लोको एनी रीते रीते धीरे धीरे खाली करशे। आपणे आपणी गाडीना बेटरामां पाणी नाखवानुं हतुं એટલે હવે આપણે જઈએ છે મોલમાં બેટરા માટે પાણી લેવા માટે। હાલો તો આપણે હવે કરી જઈએ મોલની અંદર। જો હવે અત્યારે આપણે 2 લીટર પાણી લઈ લીધું હે, કારણ કે આપણે અંદાજો નથી કેટલું આવશે ઈ, પાછું ઘટે તો પાછું લઈ જાઉં। जो આપણે આવી ગયા ગાડીએ આવ્યા તો બાવનભાઈ કેબિનને ઊંચી કરતા હતા, કેમ કે બેટરા આવે છે કેબિનની નીચે। જો બાવનભાઈ બેટરામાં પાણી નાખી દીધું પછી હું પાછા 5 શીશા લઈ આવ્યો, 7 શીશા ટોટલ જોયા। હવે બેટરામાં પાણી નખાઈ ગયું છે અને આપણે મૂકી દીધો છે રાબડા જેવો ચા, કેમ કે ચા આપણે સવારનો જડ્યો નહોતો પાછો, એટલે હવે પીવો પડે એમ હતો। જો હવે આપણો ચા થઈ ગયો છે કમ્પ્લીટ અને હવે આપણે ચાની ચુસ્કી મારી લઈએ અને પછી ચા પાણી પી અને પછી આપણે ગાડી તો સુધીમાં ખાલી થઈ જાહે, એટલે ચા પાણી પી લીધા અને પછી આપણે આપણા જે ચાના ઠામ હતા એ પણ વિસરી લીધા હે, સાફસૂફ ફર્સ્ટ ક્લાસ કરી અને ગાડીની અંદર રાખી દીધા। જો અત્યારે વાગી ગયા છે હવે 6 અને આપણી નજર પડી ગઈ હતી આ પાણીપુરીવાળા ભાઈ માથે, અને આપણે સવારના આજે બહુ જમવાનો તો કંઈ મેળ આવ્યો નહોતો, નાસ્તા ઉપર હતા એટલે આપણે પાણીપુરી ખાવી હતી, એટલે આપણે આવી ગયા પાણીપુરીના થેલે અને આપણે એક પાણીપુરીની ડિશનો ભૈયાને કહી દીધું હે। અને જો આવી ગઈ આપણી પાણીપુરી, પછી પાણીપુરી ખાઈ લીધી તો આપણી ગાડી થઈ ગઈ હતી ખાલી। આપણી ગાડી ખાલી થઈ ગઈ એટલે પછી આપણે ત્યાંથી થઈ ગયા હાલતા અને આપણે બાયપાસમાં થઈ અને નીકળી ગયા। આપણે જવાનું હતું અહીંયાથી 50 કિલોમીટર આગળ કોડૂર, ત્યાંથી આપણે રાજકોટની કેરી ભરવાની હતી। આપણે જો હમણાં વાત થઈ ગઈ છે કેરી માટેની રાજકોટની, એટલે આપણે ધીરે ધીરે અહીંયાથી હાલતા થઈ ગયા। સાંજે પહોંચી જવું તો વેપારીએ એમ કીધું કે આપણી ગાડી રાતે ભરવાની છે। જોઈ લ્યો આપણે પહોંચી આવ્યા છે અહીંયા કોડૂર। અહીંયા આપણે રાજસ્થાની હોટલ છે જ્યાં આપણે રોકાવાનું હોય, વારે ક્યારે કેરી ભરવા આવીએ એટલે જો અહીંયા હોટલે પહોંચી આવ્યા અને અહીંયા આવ્યા તો 15-20 મિનિટ થઈ ભેગા ભાઈ આવ્યા કે હાલો ભાઈ તમારે ગાડી ભરવાની છે, એટલે અમે કીધું કે ચાલો અમે ચા પાણી પી અને હમણાં સીધા આવી જઈએ। એટલે અમે અહીંયા રાજસ્થાની હોટલે પહેલાં તો એક ચા મારી લીધી અને ચા મારી અને પછી સીધા વયા ગયા ભરવા માટે। તો ભરવા માટે ગયા તો આપણે વહેલા તો ખાલી ગાડીનો કાંટો કરવાનો હોય, એટલે સીધી ગાડી ચડાવી દીધી કાંટા ઉપર। પછી તો આખી રાત કાંટો કરવાનો જ હોય, 8-10 કાંટા થાય ત્યારે કેરીની આખી ગાડી ભરાય। જોઈ લ્યો કાંટો કરાવી અને સીધા આપણે આવી ગયા મંડીમાં, આપણી ગાડી ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે। જોઈ લ્યો આ ગાડી અહીંયા લગાડી દીધી અને અહીંયા જો ઢગલા મોટા મોટા પડ્યા, ત્યાં અલગ અલગ ઢગલામાંથી આપણી ગાડી ભરવાની હોય, એટલે જો ભરવાનું ચાલુ થઈ ગયું હોય ફર્સ્ટ ક્લાસ આપણી ગાડી। આખી રાત હવે ભરશે જે લોકો, ધીરે ધીરે અલગ અલગ જગ્યાએ લગાડશે, અલગ અલગ જગ્યાએ કાંટા થશે અને કાંટા કરાવી અને ભરતા જશે, એમ આખી રાત કાઢી નાખશે એ। પણ ભાઈ જોઈ લ્યો આ વખતે માર્કેટમાં કેરી બહુ જ નહીં આવી છે, એનું કેમ કે ક્યાંય ખોટી રીતના કેરીને પાકને નુકસાન ક્યાંય થયું જ નથી, વાવાઝોડું વરસાદ એવો ક્યાંય થયો નથી એટલે નુકસાન નથી થયું। જો અત્યારે વાગી ગયા છે હાલના 10 અને આપણી ગાડી હજી ભરવાનું ચાલુ છે। ગાડી ધીરે ધીરે આ લોકો ભરે છે, અત્યારે 8-10 ટન માલ જેવો ભરી દીધો છે અને હવે આપણે ગાડી ત્યાં લગાડી અને આપણે સીધા નીકળી ગયા ખાવા માટે, કેમ કે અહીંયા બાજુમાં રાજસ્થાની હોટલ જ્યાં આપણે પહેલાં આવીને બ્રેક કરી હતી ત્યાં જ આપણે ખાવાનું હતું, તો આપણે વેપારીનો જ હોન્ડા લઈ અને સીધા ખાવા માટે આવી ગયા છે। ખાઈ પીને જાવું તો આપણી ગાડી પણ અડધી જાજી ભરાઈ જાય। જોઈ લ્યો આપણે ઓલી રાજસ્થાની હોટલ જ્યાં આપણે આવ્યા હતા સવારના, એટલે જોઈ લ્યો આપણે હવે અહીંયા જમી લઈએ। ફર્સ્ટ ક્લાસ હોટલ છે, ખાવાનું બહુ સારું બનાવે, મારવાડી છે, રબારીભાઈ છે આપણા। હવે જો આપણે આવી ગયા અહીંયા અને આપણું ખાવાનું પણ આવી ગયું અને ફર્સ્ટ ક્લાસ જો રોટલી સબ્જી છાશ બહુ સારી બનાવે ભાઈ। જો ભાઈ હોટલના પાર્કિંગમાં કાચો માલ કેરી બેરી ભરવાવાળી ગાડી પણ ઘણી પડી હોય, અહીં જ્યારે આવીએ ત્યારે એટલી ગાડીઓ પડી હોય છે। જો આપણે ખાઈ પી અને પાછી આ બસંતી લઈ અને નીકળી ગયા છે આપણી ગાડીએ જવા માટે। જો ભાઈ ગાડી આવી ગયા છે અને ગાડી આવ્યા પછી ગાડી અહીંયા બીજા પોઈન્ટ ઉપર લગાડી દીધી છે અને આ એક જગ્યાએથી ભરી અને આપણી ગાડી પછી આપણે હોઈ જવાનું છે, પછી બીજી ગાડી આપણે જે બાકી રહેશે સવારે ભરવાની છે। જો ભાઈ આપણું થઈ ગયું છે સવારે અને આપણે ઉઠી ગયા છે। હવે આપણે અહીંયા જે આપણે રાજસ્થાની હોટલ છે ત્યાં રાતે આવી અને હોઈ ગયા હતા। હવે આપણે જે બીજો માલ બાકી રહી ગયો છે ભરવાનો એ અત્યારે જઈને ભરવાનો છે, કેમ કે રાતે પછી માલ પૂરો થઈ ગયો હતો, એટલે હવે અત્યારે નવો માલ આવ્યો હોય ને માલ ભરવાનો। હવે આપણે બ્રશ કરી ચા પાણી પી અને પછી જઈએ, ત્યાં આપણે ફોન આવે એ પછી આપણે જઈએ। જો આપણે આવી ગયા હોટલે અને ચા પાણી મારી લીધા ફર્સ્ટ ક્લાસ કડક કાઠિયાવાડી। હોટલવાળો ભાઈ પણ બહુ સારો માણસ છે, આપણો રબારીભાઈ છે, આપણે ફર્સ્ટ ક્લાસ ખાવાનું પણ બનાવે, ચા પાણી પણ આપણે કહીએ એવા કડક કાઠિયાવાડી બનાવી દઈએ। જો બાવનભાઈ આવી ગયા આપણા માટે ગાડીએથી નાસ્તો લઈને ફર્સ્ટ ક્લાસ, જો ડ્રાયફ્રૂટ છે, બિસ્કિટ છે, શક્કરપારા છે, એવું બધું આપણા માટે લઈ આવ્યા કે ચા સાથે સવારમાં થોડો નાસ્તો કરી લઈએ તો વધારે સારું।
જો ભાઈ હવે અત્યારે વાગી ગયા છે સવારના 11:30 જેવું થઈ ગયું છે, પણ હજી આપણો માલ અહીંયા આવ્યો નથી મંડીમાં. એટલે હવે માલ નથી આવ્યો એટલે બાવનભાઈ કહે કે આપણી ગાડી આપણે સાઈડમાં હાઈ ક્લાસ રાખી અને આપણે અત્યારે હવે જમવાનું કામ કરી આવીએ, કેમ કે પાછું માલ આવી જાય પછી જમવાનો ટાઈમ ન મળે. એટલે આપણે વેપારી ભાઈનું બાઇક લઈ અને પાછા રાજસ્થાની હોટલે જઈએ છીએ જમવા માટે. હવે જમે ભમે અને પાછા આવ્યું તો આપણો માલ પણ આવી જાય અને પછી આપણી ગાડી ભરાઈ જશે. જો આપણે આવી ગયા હોટલે અને આપણું જમવાનું પણ આવી ગયું ફર્સ્ટ ક્લાસ, કંઈ ઘટે નહીં. દાળ ને રોટી ને ડુંગળી ને છાશ ને બધું ભાઈ મૂકી ગયો હે. એટલે હવે ખાઈ પી લઈએ હાઈ ક્લાસ અને પછી જઈએ પાછા ગાડી બાજુ. જો ભાઈ ખાઈ પીને આપણે આવી ગયા ગાડીએ અને અત્યારમાં આ લોકો જો ડાયરેક્ટ હવે નવો માલ આવ્યો હોય ડાયરેક્ટ ટ્રેક્ટરમાંથી ડાયરેક્ટ ટ્રાન્સફર કરે છે આપણી ગાડીમાં, કેમ કે હવે જાજો માલ ઘટતો પણ ન હતો, 8-10 ટન જેવો ઘટતો હતો. જો અત્યારે હવે વાગી ગયા છે 3:30 અને આપણી ગાડી ભરાઈ પણ ગઈ છે અને તાલપત્રી બાલપત્રી બાંધી અને ગાડીને ઓકે કરી અને બાજુમાં જ એક જીઓનો પંપ હતો ત્યાં લગાડી દીધી છે, કેમ કે આપણે ડીઝલ તો હજી નાખવાનું હતું એટલે ડીઝલ નાખવા માટે ગાડી સાઈડમાં ત્યાં દબાવી દીધી છે. અને જો અત્યારે આપણી ગાડીનું ડીઝલ પડે છે, ડીઝલ બીજલ નાખવી અને પછી હવે આપણે બિલ મળી ગયું એટલે ભાગવાનું જ છે સીધું ડાયરેક્ટ. હવે કંઈ ખોટી થવાનું નથી. જો આપણી ગાડીમાં પડે છે ડીઝલ અત્યારે ચાલુ જ છે, જો નજલ ડીઝલ બજલ નખાઈ જાય એટલે કંઈ ઉપાધિ નહીં. આ બાજુ જો ભાઈ ત્યાંથી નીકળી અને આપણે આવી ગયા અહીંયા રાજસ્થાની હોટલે, આપણે જ્યાં ચા પાણી પીવા વારે ખેરે ગાડી રોકીએ છીએ ત્યાં આવી ગયા છે. હવે અહીં આપણે ઘૂટી ઘૂટી ચા મારી લઈએ અને આપણે તડકો સારો હતો એટલે ટાયરું બાયરું જોઈ લીધા અને હવે પછી ચા પાણી પી અને પછી નીકળીએ આપણે અહીંયાથી. જો આપણે મારવાડીને કીધું હતું ત્યાંની આપણે કડક કાઠિયાવાડી ફર્સ્ટ ક્લાસ આપણે જેવો જોતો હતો એવો ચા કંઈ ઘટે નહીં એવો બનાવી દીધો આપણે સ્પેશિયલ. જો અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને આપણે બપોરે થોડુંક છાશ પાસ વધારે પીવાઈ ગઈ હતી એટલે અત્યારે પાછી ભૂખ લાગી છે. એટલે આપણે થોડો ઘણો નાસ્તો ગાડીમાં પડ્યો તો એ કાઢી લીધો બરાબર અને બે ભાઈ થોડો નાસ્તો કરી લીધો. અને અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને આપણે એક રાજસ્થાની હોટલે બ્રેક કરી હતી, કેમ કે આપણે જો અગરબત્તી કરવાની હતી, ભગવાનને પણ થોડાક મનાવવાના હતા અને કાચ બાચ સાફ કરવાના હતા, ટાયરું બાયરું જોવાના હતા. જો ભાઈ આપણે અત્યારે કડપા 4 લાઈન ચાલુ થાય ને ત્યાં પહોંચી આવ્યા છે. ત્યાં જ આપણા મારવાડીની હોટલ છે, ત્યાં આપણે ટાયરું બાયરું જોવા અગરબત્તી કરવા બ્રેક કરી હતી. અને આપણે ખાસ તો આપણે જે આ સાઈડમાં આપણે તાલપત્રી ઊંચી કરવાની હોય ને કેરીને હવા મળે એ માટે બ્રેક કરી હતી. જોઈ લ્યો આપણી કેરીને ફર્સ્ટ ક્લાસ હવા મળે એ માટે બાવનભાઈ તાલપત્રી ઊંચી કરી રહ્યા છે. તો હાલો ભાઈ હવે કાલે મળીએ આપણે નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. આજે આટલું ઘણું.